તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાયન્સ સિટીમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કર્યું। ઓક્સિજન પાર્કનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। તો આ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમિત શાહ ગોતા ગોધાવી કેનાલ આ સાથે ભાડજ સરખેજ અને વાડજમાં પણ વૃક્ષારોપણ કરશે। તો આજે અમિત શાહ દ્વારા જે રીતના આ કાર્યક્રમો સંદર્ભે મિનિટ ટુ મિનિટ અપડેટ અમે આપને સવારથી જ આપી રહ્યા છીએ, ત્યારે સરકાર દ્વારા જે રીતે આજે અમિત શાહ દ્વારા પણ આવી પહોંચ્યા છે અમદાવાદ ખાતે। અમદાવાદના હસ્તે હરિયાળી લોકસભા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો। આ અભિયાન અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે। 5 મિલિયન મિશન ટ્રી સાથે ગાંધીનગર હરિયાળી લોકસભા સાથે હરિયાળું ગુજરાત આ અભિયાન અંતર્ગત આજે અમદાવાદમાં વિવિધ જગ્યા ઉપર એ વૃક્ષારોપણનું કાર્યક્રમ સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી હાજર રહ્યા। તેમણે વૃક્ષારોપણ કર્યું, સાથે રાજ્યના મુખ્યમંત્રીએ પણ વૃક્ષારોપણ કર્યું। જે જગ્યા ઉપર હું છું ભાડજ ખાતે આ જોઈ શકાય છે કે જ્યાં આ જ વૃક્ષારોપણ એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે। એ સામૂહિક વૃક્ષારોપણ કરીને એક ગરમી ઘટાડવાનો પ્રયાસ, એ પર્યાવરણને બચાવવાનો પ્રયાસ અને એક કુદરતી આપદાને પહોંચી વળવાનો પ્રયાસ અહીંયા કરતા જ્યારે જોવા મળ્યા ત્યારે એક અલગ માહોલ, એક અલગ દ્રશ્યો જે સર્જાયા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા હાજર રહ્યા, એ વૃક્ષારોપણ કર્યું, એ પર્યાવરણ બચાવવાની વાત, એક ગરમી ઓછી કરવાની વાત, શું કહેશો? બહુ સારું કાર્ય કર્યું છે કે વૃક્ષારોપણ કરવું જ જોઈએ, જેથી છોકરાઓને આગળ જતા આગળની પેઢીને બી સારું માર્ગદર્શન મળી રહે અને વૃક્ષારોપણ કરવું તો બહુ જરૂરી છે કે આ ગરમીથી બચવા માટે બધી જ રીતે અમને લોકોને ઉપયોગી છે વૃક્ષારોપણ કરવું। ગરમી એટલી બધી વધી છે ને તે આ વૃક્ષારોપણ રોપવું તો બહુ જ જરૂરી હતું। બહુ સાહેબે સરસ એમને એ લીધેલું છે। આ જે વૃક્ષારોપણ કર્યું છે એનાથી ઈંધણ છે કે જે ગરમી છે એ ઓછી થાય છે અને બધાને છાંયલો ઠંડકને મળી રહે, બધાને કુદરતી નેચર, કુદરતી ઓક્સિજન, કુદરતી હવા મળી રહે, એની માટે આ વૃક્ષારોપણ બહુ જ જરૂરી છે અત્યારે। આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આજે યંગ આવનારું નવું જનરેશન માટે પણ ચિંતા કરી છે અને વૃક્ષારોપણનું જે અભિયાન ચલાવ્યું છે એ આપણા દેશ માટે વધુમાં વધુ બહુ સુંદર છે, બહુ સારું કાર્ય કરી રહ્યા છે। એટલે આજે અમે અહીંયા વધુમાં વધુ વૃક્ષો વાવીએ એવો પ્રયત્ન કરવાના છીએ। ત્યારે અમે લોકો વૃક્ષો નથી વાવી રહ્યા, એક માને લગાડી રહ્યા છે આપણે, જે માની નેતૃત્વમાં, માની છત્ર છાયામાં અમે લોકો રહીને આખી જિંદગી અમારી પેઢી નીકાળીશું અને અમારા આવનારા પેઢી માટે અમે લોકો આ એક માને બેસાડી રહ્યા છે। આ અભિયાન એ જરૂરી છે, એમાં જોડાવું જરૂરી છે, એ વૃક્ષો વાવવા જરૂરી છે અને હરિયાળું ગુજરાત બનાવવાની વાત હોય, એ ગરમી ઘટાડવામાં એ વૃક્ષો ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા હોય અને સાથે એ ગ્લોબલ વોર્મિંગને પહોંચી વળવા માટે પણ એ વૃક્ષો જ્યારે એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા હોય ત્યારે આ વૃક્ષારોપણ એ જરૂરી છે અને આગામી પેઢીને જો બચાવી હોય, એક ઓક્સિજન આપવો હોય, એક ગરમી ઘટાડવી હોય તો વૃક્ષ વાવો। એ ઘરની વાત હોય કે પછી જાહેર રસ્તાની વાત હોય, અને તેમાં આજે એક સાથે આ સામૂહિક વૃક્ષારોપણ જ્યારે જોવા મળ્યું ત્યારે તેણે એક અલગ નજારો જે છે એ ઊભો કર્યો છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલજી મીડિયા, અમદાવાદ। તો અમિત શાહ દ્વારા આ તમામ વૃક્ષારોપણના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। વાડજ ખાતે પણ આ વૃક્ષારોપણનો કાર્યક્રમ, અમિત શાહ હરિયાળું ગુજરાતનો સંદેશ આપી રહ્યા છે। સમગ્ર દિવસ આજે અમિત શાહનો આ કાર્યક્રમ વ્યસ્ત છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વાડજ ખાતેના છે કે ત્યાં પણ હરિયાળું ગુજરાતનો સંદેશ અમિત શાહ દ્વારા આપવામાં આવી રહ્યો છે અને વૃક્ષારોપણનો આ તમામ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। હરિયાળી લોકસભા અભિયાનનો શુભારંભ આજથી અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો।